આ બાજુ જે રોડ દેખાય છે ને એ સુરેન્દ્રનગરમાં ન્યૂ 80 ફૂટ રોડ છે। ન્યૂ 80 ફૂટ રોડ ઉપર આવેલું છે વાલમ પાર્ક। વાલમ પાર્કમાં તમારી માટે મકાન લઈને આવી ગયો છું। પહેલું, બીજું અને ત્રીજા નંબરનું મકાન 39 નંબરનું મકાન સેલ કરવાનું છે। તો ચાલો તમને રૂબરૂ અંદર જઈને મકાન બતાવી દઉં। તો કેમ છો સુરેન્દ્રનગર, આજે તમારી માટે લઈને આવી ગયો છું 130 વાર જગ્યામાં 145 વાર બાંધકામ સાથે તમારી માટે ડ્યુપ્લેક્સ મકાન। આવી જાવ, અંદર રૂબરૂ મકાન બતાવી દો। અંદર ફળિયાની સાઇઝ પણ તમને બિગ મળી રહેવાની છે। આરામથી તમે આ 5 બાઇક પાર્ક કરી શકો એટલી સ્પેસ રહેવાની છે। પાણીની સગવડ પણ તમને ફૂલ મળી રહેવાની છે। અને આ સાઈડ તમે જોશો એટલે સરસ મજાની અહીંયા એક્સ્ટ્રા સ્પેસ, ગેલેરી ગણો અથવા સરસ મજાની સ્પેસ ગણો, છેક સળંગ સુધી દિવાલ લગી મકાન પૂરું થાય એન્ડ સુધી તમને અહીંયા જગ્યા મળી રહેવાની છે। ફળિયામાંથી જ્યારે તમે અંદર એન્ટર થાવ એટલે 2 પગથિયા હાઈડમાં પણ ઊંચું તમને મકાન મળી રહેવાનું છે। અને અહીંયા પણ તમને એક્સ્ટ્રા સ્પેસ મળી રહેવાનો છે। એના પછી તમે અંદર એન્ટર થાવ એટલે સરસ મજાનો તમને બેઠક હોલ મળી રહેવાનો છે। એલ સાઈઝમાં તમે આરામથી અહીંયા સોફા મૂકી શકો। હવા ઉજાસ માટે તમને અહીંયા બારી પણ મળી રહેવાની છે। અને એની બાજુમાં જ આપેલું છે સરસ મજાનું મારી બહેનો માટે કિચન। આવી જાવ, અંદર રૂબરૂ બતાવી દઉં તમને કિચન કેવું રહેવાનું છે। બ્લેક માર્બલ પથ્થરથી આખું કિચન રહેવાનું છે વિથ ફર્નિચર તમને અહીંયા પણ મળી રહેશે। ઉપરની સાઈડ તમે જોશો એટલે માળિયું પણ અહીંયા રેડી જ મળી રહેવાનું છે ફર્નિચર સાથે। તમે બેઠક હોલમાં એન્ટર થાવ ત્યાં પણ રસોડામાં જઈ શકો છો। અને બહાર તમને ફળિયામાંથી પણ એક્સ્ટ્રા એક રસ્તો રસોડામાં એન્ટર થવાનો મળી રહેવાનો છે। ડબલ માળનું ડ્યુપ્લેક્સ મકાન છે, તો ઉપર જવા માટે અહીંયા સીડી અંદર પડેલ છે। અને અહીંયા પણ તમને એક્સ્ટ્રા સ્પેસ ફર્નિચર સાથે તમને મળી રહેવાનો છે। અને આ બાજુ તમે જોશો એટલે વોશરૂમ, બાથરૂમ અહીંયા એક્સ્ટ્રા સ્પેસીસમાં મળી રહેવાનું છે। આ બાજુ તમે જોશો એટલે સરસ મજાનો તમને ફર્સ્ટ બેડરૂમ મળી રહ્યો છે। બેડરૂમની કન્ડિશન એકદમ ટીપટોપ રહેવાની છે। અહીંયા પણ તમને બધું જ ફર્નિચર રેડી મળી રહ્યો છે। ઉપરની સાઈડ માળિયામાં પણ તમને ફર્નિચર મળી રહ્યો છે। આ સાઈડ તમે જોશો એટલે હવા ઉજાસ માટે બારી પણ મૂકેલી છે અને એટેચ વોશરૂમ, બાથરૂમ ફર્સ્ટ બેડરૂમમાં તમને મળી રહેવાનું છે। નીચેની સાઈડ તો તમને મકાન બતાવી દીધું, તો આવી જાવ રૂબરૂ ઉપર પણ તમને મકાન બતાવી દઉં। ઉપર એન્ટર થાવ એટલે સરસ મજાનો અહીંયા પણ તમને બિગ સાઇઝમાં બેઠક હોલ મળી રહેવાનો છે। બેઠક હોલની કન્ડિશન એકદમ ટીપટોપ રહેવાની છે। હવા ઉજાસ માટે બંને સાઈડ બારીઓ મૂકેલી છે અને આ બાજુ ગેલેરી ઓપન આપેલી છે। એક્સ્ટ્રા સ્પેસ, આરામથી તમે અહીંયા બેસીને આખી સોસાયટીનો લુક આનંદ ઉઠાઈ શકો છો। અને આ સાઈડ તમે જોશો એટલે ત્રીજા માળે જવું હોય તો સીડી અહીંયા બેઠક હોલમાં જ મૂકેલી છે। ઉપરની સાઈડ તમને આ બાજુ પણ એક બેડરૂમ મળી રહેવાનો છે અને આ સાઈડ પણ એક બેડરૂમ મળી રહેવાનો છે। તો ચાલો તમને સેકન્ડ બેડરૂમ બતાવી દઉં। નીચે એક બેડરૂમ જોયા, સેકન્ડ બેડરૂમ તમારો રહેવાનો છે। આ બેડરૂમની કન્ડિશન એકદમ ટીપટોપ રહેવાની છે। હવા ઉજાસ માટે બારી પણ માપેલી છે। આ સાઈડ તમે જોશો એટલે ફર્નિચર અહીંયા ઉપર પણ રેડી મળી રહ્યું છે। અને આ બેડરૂમમાં તમને એટેચ વોશરૂમ, બાથરૂમ મળી રહેવાનું છે। અને એની એક્ઝેક્ટ સામે આપેલો છે છોકરાઓ માટે લિવિંગ રૂમ અથવા તમારે બેડરૂમ ગણવો હોય તો 3 BHK મકાન રહેવાનું છે। અહીંયા પણ તમને જોરદાર કન્ડિશન સાથે લિવિંગ રૂમ મળી રહેવાનો છે। ઉપરની સાઈડ તમે જોશો નાના સ્પેસમાં માળિયું મળી રહેશે। આ સાઈડ તમે જોશો એટલે હવા ઉજાસ માટે તમને અહીંયા બારી પણ મળી રહેવાની છે। 130 વાર જગ્યામાં તમારી માટે લઈને આવી ગયો છું 145 વાર બાંધકામ સાથે ડ્યુપ્લેક્સ મકાન। લોકેશન તમને જણાવી દઉં કે સુરેન્દ્રનગરમાં ન્યૂ 80 ફૂટ રોડ ઉપર આવેલું છે વાલમ પાર્ક। વાલમ પાર્કમાં એન્ટર થાવ એટલે પહેલું, બીજું ને ત્રીજું મકાન 39 નંબરનું મકાન છે। આ મકાન સેલ કરવાનું છે। ધાબામાં પણ તમને ટાઇલ્સ મળી રહેવાની છે અને મકાનની એલ સાઇઝમાં તમને ગેલેરી મળી રહેવાની છે। હવે તમે એમ કહેતા હશો કે લાલાભાઈ આમની કિંમત જણાવો, તો ખાલી ને ખાલી માત્ર ને માત્ર 35 લાખ રૂપિયામાં આ મકાન આપી દેવાનું છે। અને હજી પણ તમને આમાં ગમશે, બેસશો તો થોડું ઘણું આગુ પાછું પણ કરી દેવામાં આવશે। તો વહેલી તકે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, અત્યારે જ કોન્ટેક્ટ કરી લેજો। અને સરસ મજાનું આ બાલ્કનીનો લુક તમે જોઈ લ્યો કેવો જોરદાર લાગે છે ને, તો પછી જોયા પછી રહેવાતું ન હોય ને, તરત જ તે કોન્ટેક્ટ કરી લેજો।